નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 24 માર્ચ અને વાર થયો છે મંગળવાર। આજના દિવસે ખાસ કરી તમને જે આગાહી જણાવવાની છે તેમાં ગુજરાત રાજ્યની નજીક એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ જોવા મળી રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો 24 તારીખથી લઈ અને 26 તારીખ સુધીમાં ગુજરાતના દરિયાની વચ્ચે આવતું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો વાદળોનો ઘેરાવો સતત ગુજરાત રાજ્યની નજીક આવી રહેલો છે। અને હવે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે, હવામાન વિભાગે જે આગાહી આપી છે તેમાં ગુજરાત રાજ્યની અંદર ઉનાળાની ઋતુમાં આ બીજું માવઠું છે એ શરૂ થશે તેની આગાહી છે। એટલે પરેશભાઈ ગોસ્વામીએ પણ છે એ આગાહી જણાવી છે। પરેશભાઈ ગોસ્વામીની સાથે અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે જે પશ્ચિમી વિક્ષેપના કારણે માવઠું છે એ જામ્યું છે એ માવઠું ગુજરાતને અસર પહોંચાડશે। અત્યારે મિત્રો આ માવઠાની અસર જે છે એ ખાસ કરીને ગુજરાત રાજ્ય સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારોની અંદર છે એ સંકળાયેલી જોવા મળી રહેલ છે। વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે આપણે જ્યારે પણ અપડેટ મેળવીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી કે એક વાદળોનો ઘેરાવો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ કહેશું। અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ ખાસ કરીને ગુજરાત નજીક આવતી જોવા મળી રહી છે। એટલે કે આગામી 2 થી 3 દિવસની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ ફરી એક વખત પલટાશે। અત્યારે ભલે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અમુક જિલ્લાઓની અંદર ગરમીનું પ્રમાણ છે એ જોવા મળી રહ્યું હોય, પરંતુ હવામાન સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે 25 તારીખથી લઈ અને 28 માર્ચ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત નવું માવઠું છે એ શરૂ થશે। અને જે ગયા વખતનું માવઠું છે એક અઠવાડિયા પહેલાં માવઠાએ 19 અને 20 તારીખના રોજ જે તારાજી સર્જી છે, ઘણા બધા ખેડૂતોના પાકને નુકસાન થયું છે। એમાં પણ ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ સાથે ગુજરાત રાજ્યની અંદર ઉનાળાની ઋતુમાં જો માવઠાની શક્યતા બનતી જોવા મળે તો આ માર્ચ મહિનો હજી પૂરો નથી થયો। માર્ચ મહિનાના એન્ડિંગમાં એટલે કે 28, 29 અને 30 આ 3 દિવસ તો ગુજરાત રાજ્ય ઉપર ભારણ રહેશે। વાતાવરણની અંદર જે હવામાન સમાચાર મળી રહ્યા છે તેના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદનું પ્રમાણ વધારે પડતું જોવા મળશે। સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો આ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગ છે, ઉત્તર ભાગ છે અને મધ્ય ગુજરાત છે। 3 ભાગની અંદર વધારે પડતી અસર જોવા મળશે। એ પહેલાં ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર ઝોનના વિસ્તારોની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રથી લઈને કચ્છ લાગુના વિસ્તારો, તો એ કચ્છ લાગુના વિસ્તારોની અંદર પણ ગુજરાતમાં 26 માર્ચના રોજ છે હવામાન બદલાશે। આજના વિડીયોની અંદર તમને છે એ મુખ્યત્વે 5 માહિતી છે જણાવવાની છે। તેની અંદર મિત્રો પહેલી માહિતી છે કે તેમાં તમને ફોટો અને વિડીયો બતાવીશું કે ગુજરાત રાજ્યનું વાતાવરણ અત્યારે કેવું છે। બીજી માહિતી એ છે કે ગુજરાત રાજ્યની અંદર હવામાન સમાચાર જે છે એ અંબાલાલ પટેલે પણ આપ્યા છે અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આપ્યા છે। ત્રીજી માહિતી એ છે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદની જે સ્થિતિ અત્યારે જે હાલ પૂરતી છે એ માવઠાની અસરના કારણે કયા જિલ્લાઓની અંદર કરા પડશે, વીજળીના કડાકા ભડાકા થશે। આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે તાણાશી છે એ સર્જાતી જોવા મળશે। ચોથી બાબત એ છે કે ગુજરાત રાજ્ય ઉપર ફરી એક વખત માવઠાનું જે સંકટ છે તો હવે ચોમાસું છે એ દૂર છે કે કેમ, ચોમાસું આ વર્ષે મોડું શરૂ થશે કે વહેલું શરૂ થશે તે જાણીશું। અને મહત્વ બાબત એ છે 5મી બાબત કે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે આ આગાહીના ભાગરૂપે હજી પણ ગુજરાત રાજ્યની અંદર 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ પડશે। કરા સાથે વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા પણ થશે। અને આ હવામાન જે સમાચાર મળી રહ્યા છે તેમાં દક્ષિણ ભારતની પણ આપણે વાત કરીશું, કારણ કે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરની અંદર જ્યારે પણ લો પ્રેશર સિસ્ટમો સક્રિય થતી હોય તો એ માત્ર એક વિસ્તાર ઉપર જે મર્યાદિત જે અસર પહોંચાડે એવું નથી મિત્રો, બીજી ઘણી બધી વિસ્તારોની અંદર પણ વાતાવરણીય પલટો આવવાની શક્યતા હોય છે। એ જ પ્રકારે બંગાળની ખાડીની અંદર જ્યારે પણ સક્રિય થયેલી સિસ્ટમો આગળ વધે છે તો એ પૂર્વ ભારતના ભાગોને પણ અસર પહોંચાડે છે, સાથે દક્ષિણ ભારતના ભાગોને પણ અસર પહોંચાડે છે। તો આ ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે અંબાલાલ પટેલે આગાહી દર્શાવી છે તેના ભાગરૂપે વાતાવરણની અંદર મોટો પલટો છે એ 25 માર્ચથી આવશે। અહીંયા તમે મેપમાં સ્પષ્ટપણે જોઈ શકો છો 25 માર્ચથી લઈ અને 28 માર્ચ સુધી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય પલટો છે જોવા
મળવાનો છે. ધીમે ધીમે જે ઈરાન તરફથી અને ઓમાનના દરિયામાંથી એક સિસ્ટમ લો પ્રેશરના ભાગરૂપે કરાચી પાકિસ્તાનના દરિયાની અંદર જોવા મળશે 27 માર્ચના રોજ. એ જ પ્રકારે દક્ષિણ ભારતની અંદર અને બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું છે સક્રિય થતું જોવા મળશે. પરંતુ આ જે તમામ અસરો દર્શાવવામાં આવી રહી છે એ 29 માર્ચ સુધીની છે. એટલે માર્ચ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં આ આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. તો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે 29 તારીખ સુધીમાં જો ગુજરાત રાજ્યની અંદર મોટો ફેરફાર થશે અથવા મોટો પલટો આવશે તો એ લગભગ એપ્રિલ અને મે મહિના સુધી પણ ચાલશે તેવી અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે. કારણ કે ગુજરાતના અમુક ભાગોની અંદર તો સમયાંતરે હવામાન છે બદલાતું હોય છે, પરંતુ કેટલાય એવા ભાગો છે જ્યાં કુદરતી આફતોના કારણે હવામાનની અંદર કોઈ પણ મોટા સંજોગો બને અથવા તો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે અગાઉ એની જાણકારી છે આપવામાં આવતી હોય છે. અત્યારે જેમ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે પ્રથમ માવઠાની આગાહી આપવામાં આવી હતી એ આગાહી પણ સાચી પડી છે. હવે બીજી એક નવી આગાહી આપવામાં આવી છે માર્ચ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં, એટલે કે 25 માર્ચથી લઈ આવતીકાલથી લઈ અને 28-29 તારીખ સુધી ગુજરાત રાજ્યના આ 3 થી 4 એવા વિસ્તારો છે કે તેની અંદર વધારે પડતી અસર છે પહોંચી શકે છે. ખાસ કરીને અત્યારે વરસાદી આગાહી જે છે એની સિસ્ટમ જે ગુજરાત નજીક પહોંચી છે. કચ્છ લાગુના વિસ્તારો અને ધમરોલ છે, દ્વારકાથી લઈ ઓખા બંદર સુધીના વિસ્તારોની અંદર પણ આ પ્રકારે વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે. એટલે કે વાતાવરણની અંદર ચોખ્ખું વાતાવરણ છે જોવા નહીં મળે. હવામાન સમાચારે એ પણ કહ્યું છે. બાકી જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી પ્રમાણે અરબ સાગરના બંગાળની ખાડીની જે વસ્તી વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો સાવ માન્ય ગણવામાં આવે છે, એટલે કે સાવ ઓછી ગણવામાં આવે છે. આજના વિડીયોની અંદર આપણે જે 5 ટોપિક વિશે વાત કરી છે તેમાંનો સૌપ્રથમ ટોપિક વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે પણ આગાહીઓ કરવામાં આવશે અને આવી રહી છે તેમજ આવનારા સમયની અંદર ફરી એક વખત આગાહી આવશે તો એ સચોટ અને સાચી આગાહીના ભાગરૂપે છે એ આપણે કોમ્પ્યુટરમાં ફિટ કરેલું છે. બાકી અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો પણ આપણે છે એ ગુલામ બની જાય. કારણ કે વરસાદની સ્થિતિ જો સર્જાતી હોય અને શક્યતા પ્રમાણે વરસાદ ખાબકતો હોય તો આવનારા સમયની અંદર ઉનાળો શરૂ થાય છે, એટલે કે મે મહિનાની અંદર જે છે એ વાતાવરણ સાવ ચોખ્ખા થઈ જતા હોય છે. એટલે 5મા મહિનાની અંદર અત્યારે મિત્રો માર્ચ મહિનો 3જો મહિનો ચાલી રહ્યો છે, પરંતુ હવામાન સમાચારની અંદર ફેરફાર થતાં આ વાતાવરણીય સમય છે એ ક્યારે પસાર થઈ ગયો કોઈને પણ ખ્યાલ નથી. હવે વરસાદની સ્થિતિ આપણે જોઈ છે. મફત ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ આપણે છે એ આવકાર્યો આપ્યો છે. તો હવે હવામાન સમાચાર દ્વારા માહિતી જગત ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ માહિતી છે એ પ્રોવાઈડ કરશે. થોડાક સમય માટે માહિતી આપવામાં આવે જેથી કરીને દરેક લોકોને પોતપોતાના કામકાજો છે એ યાદ આવી જાય. સરકારી યોજનાઓ દ્વારા જે પણ ભણાવવામાં આવ્યું છે એ મહત્ત્વપૂર્ણ ભણવાનું જે છે એ સરકારી યોજના વિશે પણ છે, પરંતુ અત્યારે બંગાળની ખાડી, અરબ સાગરના દરિયો અને ખાસ કરી ગુજરાત રાજ્યના નકશા પ્રમાણે આભારિત છે એ આપણે ગણી શકીએ. હવે તમને વધારે અપડેટ જણાવીએ તો મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂત ભાઈઓને ફરી એક વખત તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. નવી જે આગાહી છે આ નવી આગાહી જે છે એ મિત્રો 28થી 30 માર્ચના રોજ દર્શાવવામાં આવી છે. એટલે કે આ 3 દિવસ છે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે. કચ્છ લાગુના જિલ્લાઓની અંદર પણ વરસાદની સિસ્ટમ બની છે. હવામાન સમાચાર દ્વારા જે છે ફોન આવેલો છે, અત્યારે જે ફેન આવેલો છે ફોન એ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એ આપણી પાસે પૂરતા, પરંતુ આપણે કોઈ પણ વચ્ચે છે એ આ બાબતે ધ્યાન આપવાનું નહીં. હવે સૌનું ચાલે એ ચાલવા દેવાનું. અરબ સાગર પાસે, ગરીબ માણસોનું ગરીબ પાસે. તો આ ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સમજાવવું છે કે મહત્ત્વપૂર્ણ બાબત જેટલી પણ હોય, પરંતુ ગુજરાતના દરિયાકાંઠા તરીકે ભલે એક સાવ ગુજરાતી અને અત્યારના જે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે નવી આગાહી કહીએ તો 28થી લઈને 30 માર્ચ એટલે 28, 29 ને 30 3 દિવસ સુધી આગામી સમયમાં જે છે એ સમયગાળાના ફેરફાર હોઈ શકે, પરંતુ અત્યારે જે કથા ઉપર વ્યાસપીઠ ઉપરથી જે
કે આદેશ કરવામાં આવ્યા છે એ આદેશના ભાગરૂપે આપણે એમને સાચવવા પડે. તો અત્યારે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એ મહત્ત્વનું અત્યારે હાઇલાઇટ થઈ રહ્યું છે. દરેક વિસ્તારની અંદર તમે વાતચીતમાં જણાવો તો એ જ પ્રકારે સૌપ્રથમ આવે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન, અને આવનારા સમયની અંદર પણ આ પ્રકારે માહિતી આપણને આપશે. તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના લોકોને પણ આપણે ફૂલ ઉતાવળ કહી શકીએ, કારણ કે અત્યારે જે તો સમય હવામાન સમાચારમાં મળવા ગયાનો છે. તો 2 થી 3 દિવસ માટે ગુજરાત રાજ્યનું મેપ જે છે એ નકશાના ભાગરૂપે અત્યારે અપડેટ થઈ રહ્યું છે, મેન્ટેનન્સ છે, અને આ જ પ્રકારે ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે પડતી અસર છે એ જોવા મળે છે. તો નવી આગાહી 2026ની 28 તારીખે છે અને ગુજરાતને 30 તારીખે. તો આ 29 તારીખે હવામાન સમાચારની અંદર શુક્રવાર આવતો હોય. તો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સમજાવવું કે વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી જે છે સૌથી પહેલી આપણને આપી છે, નહીંતર આ કોઈને આપે નહીં. સરકારે ફરી એક વખત છે એ જાણકારી આપી દીધી છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સાવચેતી રાખવાની સંકેતો આપવામાં આવ્યા છે. વેધર એનાલિસિસના નવા અપડેટ પ્રમાણે ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ મહત્ત્વપૂર્ણ બાબત નથી કે ગુજરાતને ક્યારે જગાડો. તો આ પ્રકારે આગામી સમયમાં હવામાન અંગે માહિતી આપતા પરેશભાઈ ગોસ્વામીએ પણ જણાવ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે. તેવી ફરી એક વખત નવી આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સક્રિય થયેલી જે આગાહી છે એ જાણવા મળી રહી છે. 28, 29 અને 30 માર્ચમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધુ પડતી અસર છે થવાની શક્યતા છે. આ માવઠું છૂટાછવાયા વિસ્તારોમાં રહેશે, પરંતુ ગાજવીજ અને પવન સાથે જે થંડરસ્ટોર્મની એક્ટિવિટી છે એ થવાની પ્રબળ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, કારણ કે વાતાવરણની અંદર પણ આ પ્રકારે છે એ સમાચાર મળતા નથી. વેધર એનાલિસિસના માહિતીના ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ આપણે શેર કરી શકીએ. તો એ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પરમિશન લેવી પડે, તો આ માટે પણ આપણે લેવી પડે. તો હવે હવામાન સમાચારની અંદર જે ફેરફાર છે એ તમને સૌપ્રથમ જણાવી દે. તો વેધર એનાલિસિસને ફોરકાસ્ટ માહિતી પ્રમાણે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ અથવા તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે ખૂબ જ મહત્ત્વપૂર્ણ મહેનતું લાગે છે. હવે અરબ સાગરના દરિયાની અંદર પણ વધારે પડતા મહેનતું છે, પરંતુ ફેટનેસ હિસાબે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન અરબ સાગરને પણ આપીએ કે વેધર એનાલિસિસને અપડેટ જણાવ્યા પ્રમાણે માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આપણે શેર કરો. તો માહિતી સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ આપણે જમાડીશું. 2 થી 3 દિવસ માટે હવામાન સમાચારે ફરી એક વખત આપણને જે છે એ સૌ પ્રથમ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું વાતાવરણ છે એના વિશેનું થોડુંક મોડું કીધું. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન સ્વરૂપે અરબ સાગર પર જણાવીએ નહીં લો. તો બંગાળની ખાડીની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી અરબ સાગરના દરિયાની અંદર ભેજની છે. તો માટે આને શું કર્યું છે, હવામાન સમાચારની અંદર ફેરફાર જણાવી દે. બંગાળની ખાડીની અંદર લોકેશન છે એ આપણે જણાવી દેજો. તો માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે પણ આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને આપી શકીએ. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ગાડી પાછું લેવામાં ખૂબ મોટી તકલીફ પડી શકે. હવામાન સમાચારની અંદર આ પ્રકારે છે સૌથી મોટા આગાહી સમાચાર મળી રહ્યા છે. મિત્રો, હવામાન વિભાગે દ્વારા એક સૌથી મોટી આગાહી જાહેર કરી છે. તેમાં એક સાથે 5 લો પ્રેશર સિસ્ટમોની અસર છે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનમાં 2 થી 3 દિવસ માટે અપડેટ હોઈ શકે, પરંતુ ગુજરાત અને ક્યાં પણ ફરી વખત અપડેટ જણાવવું કે નહીં, તો માહિતી જગત ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે પણ અલગ માહિતીને તો અલગ બતાવવો જોઈએ. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાને આપણે જાણીએ છીએ. હવે માર્ચ મહિનો પૂર્ણ થવા આવ્યો છે, એટલે માર્ચ મહિનો લગભગ પૂરો થઈ ગયો એવું જ ગણી શકીએ. કારણ કે મિત્રો, હવામાનની અંદર સતત મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ મોટી અને ચોંકાવનારી ચેતવણી જાહેર કરી, જેમાં હવામાન અપડેટના વિભાગ હતા. જણાવ્યા અનુસાર હાલમાં દેશના અલગ અલગ ભાગોમાં 1-2 નહીં પરંતુ 5 ચક્રવાતી સિસ્ટમ, સાયક્લોનિક સિસ્ટમ છે અસર બતાવી રહી છે. હવે આગામી થોડાક દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર પણ
આ સિસ્ટમ પ્રોસેસર થઈ અને હવામાનની અંદર ફેરફાર થાય, જેને કારણે લોકેશન સ્વરૂપે અલગ બંગાળની ખાડી લોકેશન સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ આપણે જાણવું નથી. વેધર એનાલિસિસની ફોરકાસ્ટ અને માહિતી અરબ સાગરના દરિયાની અંદર લોકેશન આપણે ફેરવી નાખશું. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠા લોકેશનને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે હાલ પૂરતી જે છે એ સમાચારની અંદર પણ મોટા પ્રમાણમાં અસર જોવા મળી રહી છે. આ 5 સિસ્ટમ ક્યાં બની છે તેની શું અસર થશે એ તમને જણાવી. હવામાન વિભાગની મુજબ હાલમાં મધ્ય પાકિસ્તાન, ઉત્તર પૂર્વ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પૂર્વ આસામ અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વાતાવરણમાં હમણાં જ હવામાન સમાચાર ફેરફાર થયા હતા, ત્યારે તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી આપણે જણાવવાનું નથી. તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી નથી જાણવું. તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અરબ સાગરના દરિયાની ભેજનું પ્રમાણ માહિતી અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી અરબ સાગરના દરિયાની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ આપણે જાણી રહ્યા છીએ. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અરબ સાગરના બંગાળની ખાડીને નથી. તો માહિતી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ તો મેસેમ્બલી છે, પરંતુ આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. તો આ પ્રકારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું અસર છે જોવા મળી શકે છે. તો આજના વિડીયોની અંદર ફરી એક વખત આપણે આવતીકાલના વિડીયોની અંદર ફરી એક વખત માવઠું લાવીશું. તો મિત્રો, આ બધી દરેક એ પોસિબિલિટી છે એ આપણે જાણીશું, પરંતુ ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લોકેશન છે નાનોથી નાનો ભાઈ એમને અમને મોકલો. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ સવારમાં અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું દેવું પડશે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાથી 26 અને 27 માર્ચે હળવા વરસાદ અને વાવાઝોડાની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતની અંદર કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણાની અંદર ફરી વખત છે એ સમાચાર આપણે જાણી આવ્યા. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અરબ સાગરના દરિયાની ભેજનું પ્રમાણ પણ માહિતી આપણે નથી જવા દઉં. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ અત્યારે વનસ્પતિ સારી જ હોય. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે એ અરબ સાગર બંગાળની ખાડીની અંદર પણ આપણે જોયું નથી. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે આપી દીધું હોય. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર બંગાળની ખાડીની અંદરથી વધારે કરતા રહેશે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અરબ સાગર બંગાળની ખાડીને જણાવી દે. તો આ માહિતી અરબ સાગરના દરિયાની આવે તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે છે માહિતી આપીએ.